હેલો ગાઈસ, વેલકમ માય ન્યુ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પૂજા પાઠ કરી દીધો છે. આજે ભીંડાની સબ્જી બનાવવાની છે. ભીંડા સમાઈને મૂકી દીધા છે. રહ્યા છે શાંતિથી ખુરશી પર. શું દેખો છો તમે? આજની પહેલી કથા. આજની પહેલી કથા અમારામાં આવી ગઈ. એ તો કાલની હશે, કાલની કેમ. મારા પ્રિયંકા બેન રોટી કરવા બેસી ગયા છે. ચલો પ્રિયંકા બેન, રોટલી કરવાનું ચાલુ કરી દીધું એમ ને? એવું છે એમ ને? હા તો કરો કરો, ચાલો હેડો ફટાફટ પતાવો. સમય થઈ ગયો છે 9:30 પીવાની છે એટલે હવે દવા પી લઈએ આપણે. ઘરે વાયર બેનનું કામકાજ ચાલે છે. શું કરો છો તમે? શરબત લીંબુનો. એવું લીંબુ શરબત બનાવો છો? કોના માટે બનાવો છો તમે? કામ લાયા છે વાયર ફિટિંગ માટે, એમની માટે. એવું છે એમ ને? હા, ગરમીમાં શરબત સારો સારો એમ ને? ચા કરતા. સારો બનાવજો પાછો શરબત. હા, તમારે બધા પીવો હોય તો આવી જાઓ. ના, કોઈને પીવાની જરૂર નથી. તમે પીવો ને શાંતિથી, પીવડાવો ને. લઈશું, જમી લઈશું. બધા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જુઓ સવારની પૂજા થઈ ગઈ છે, દિયાબત્તી થઈ ગઈ છે. બધાને હર હર મહાદેવ. આજે બીજો દિવસ થઈ ગયો. અમે આગલા દિવસની વિડીયો ઉતાર્યો તો આ બીજો દિવસ આજે થયો છે. અને બીજા દિવસ સવારની પૂજા પાઠ બધો થઈ ગયો છે. શંકર ભગવાનના મંદિરે જઈ આવીએ અને દર્શન કરી આવીએ અને શંકર ભગવાનને પાણી ચડાવી આવીએ. બની ગઈ છે. ચા બનવાનું ચાલે છે. અમારા શ્રી પરમાં ચા બનાવે છે. આજે તો ચા પીવાનો રસ ખરો એટલે ચા બનાવવી પડે. શું કરે ભાઈ? એક વ્યસન તો જોઈએ. હા, આ ચાનું વ્યસન ના કહેવાય. હા, ચા પીવાનું ચાલે. આ તો મૂકી જ ના. ચા પીવાની ચાલે છે. ચા એટલે હવે અમારે દવા પીવાની છે. 8 વાગ્યાનો સમયની દવા પી લઈએ. બરાબર? આટલું પાણી લેવાનું અને પછી એમાં આના 20 ટીપા નાખવાના છે અને પછી પીવાનું છે. તૈયાર થઈ ગયા છે. તૈયાર તો થવું પડે ને ધીમે ધીમે. ઓહો, એવું છે? જો અમારા ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા. હે, દિના કેટલા વાગ્યા છે? 5:30 ને 10, 5:40 થઈ ગઈ છે. હવે જમવા બનાવવાનો સમય થઈ ગયો છે એટલે આપણે જમવાનું બનાવીશું. આરામ તો બહુ કર્યો આજે આખો દિવસ, એટલે હવે જમવાનું બનાવવાનો સમય થઈ ગયો છે કે જમવાનું બનાવીશું. થઈ ગયો છે એટલે જમવાનું બનાવીએ. હા, હવે હા, આ ઘડિયાળમાં જોઈએ તો કહેવું પડે ને થોડુંક. જમવાનું બનાવી દઈશું. તારે છે એ ઓછી કુછ લેમ્બોડા પર મેળ્યું છે. અને જો અમારા ટીવીની અંદર બી એક સિરિયલ ચાલે છે, એ જોવાનું ચાલે છે હમણાં, ગુજરાતી. રસોડામાં પડી છે લોકી એટલે દૂધી પડી છે. પણ આજે અમારે વઘારેલી ખીચડી બનાવવાનો વિચાર છે. રસોડામાં આવી ગયા છે પણ અમારે છે ને વઘારેલી ખીચડી બનાવવાની છે. એટલે લસણ ડુંગળીને એવું સમારીને ફર્સ્ટ ક્લાસ ખીચડી બનાવવાની છે આજે. ખીચડી જોડે રોટલી કે ભાખરી ખાવા જોઈએ છે એટલે બનાવી દીધી છે. અને આ ખીચડી થાય છે જો. એટલે હવે ચોખા બોખા ધોઈ નાખ્યા છે અને હવે ખીચડી બનાવી દઈએ. આ બધાનું કામકાજ ચાલે છે અમારે. શું કરવાનું, અમારે છે ને આ બાંધવું પડે એમ છે. હમણાં ધાબુ નથી ભરેલું ને એટલા માટે બાંધીએ છીએ. હવે ના, હવે આ તો લઈ આવું. ઉપર વાદળ પડે હો. બધામાં પાણી રેડ્યું નથી. હવે અમારે પાણી રેડવું પડશે. તો બધા પોદા સુકાઈ જાય ને. હવે ગરમી કેટલી બધી પડે છે એટલે પાણી એમને રેડવું પડે. તાહે ગાયન કા બાદલ યુ ગરજતા હે. જો બાદલ બાદલ હોય, બાદલ મેં હિના પિંકી ઊભી છે તો કે બાદલમાં લાગે છે, જાણે કે બાદલમાં જતી હોય એવું લાગે છે. હો પિંકી, જબરદસ્ત બાદલ થયા છે જો આકાશમાં. જો સીડી પર કેટલી બધી ગરમી થાય છે. બહુ ગરમી થાય છે. આ વખત તો 2024 ની ગરમી નહીં લાગી પણ 2024 તો પુષ્કળ ગરમી લાગી છે. બોલો, કેટલી બધી ગરમી લાગે છે. અને ઓફિસવાળા કે કુલર આવતા હોય તો બધાને ઓફિસવાળાને
ઓફિસમાં ઘેરમાં. સરકારી વસ્તુ ના જોઈએ આપણે. એવું છે હા, હા હા આપણે કુદરતી વસ્તુ સારી. જેવા પક્ષી પણ કેવા જાય છે એમના વાડામાં. उतारेंगे बोलिए आप क्या हुआ हम खाने के लिए भोजन सम्मान के लिए बैठ गए हैं डिनर करने के लिए शाम का सांझ का હેલો ગાઈસ હું અહીંયા આ વિડીયો પૂરો કરું છું ફરી મળીશું નવા બ્લોગ સાથે ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને ગુડ નાઇટ ચલો